મોટી સંખ્યામાં ભગવાનના દર્શન કરવા માટે ઉમટી પડતા હોય છે। ત્યારે યાત્રાધામ શામળાજીમાં દેવ દિવાળી નિમિત્તે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું। આ સાથે દેવ દિવાળી નિમિત્તે ભગવાન શામળિયાને સુવર્ણ આભૂષણનો ભવ્ય શણગાર કરવામાં આવ્યો હતો। યાત્રાધામ શામળાજીમાં કાર્તિકી પૂર્ણિમાનો મેળો અને દેવ દિવાળી ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। કાર્તિકી પૂર્ણિમા એટલે દેવોની દિવાળી। યાત્રાધામ શામળાજીમાં ભગવાન દેવ ગદાદાર શામળિયાના દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા। કાળિયા ઠાકરના દર્શન માટે વહેલી સવારથી લાંબી લાઈનો લાગી હતી। ભગવાનને પણ દેવ દિવાળી નિમિત્તે સોનાના આભૂષણો સાથેનો સુંદર શણગાર કરવામાં આવ્યો હતો। કાર્તિકી પૂર્ણિમાના મેળામાં દૂરથી ભક્તો ઉમટી પડે છે અને ભગવાન શામળિયાના દર્શન કરી ધન્યતા અનુભવે છે। શામળાજીમાં કાર્તિક સુદ પૂનમનો મેળો મોટામાં મોટો અહીંયા ભરાય છે। અરવલ્લી જિલ્લાના અંદર ના શામળાજીના નાગદરાના કુંડ ઉપર અહીંયાથી કેટલાય શ્રદ્ધાળુ દૂરથી નાહવા માટે આવે છે। અહીંયા નાહી અને પિતૃઓને પિંડદાનની વિધિ, અસ્થિ વિસર્જન, પિતૃદોષની પૂજાઓ કરાવે છે અને અહીંયા નાહી અને વસ્ત્ર છોડીને પોતાના વતન બાજુ જાય છે। આ કુંડનું શું મહત્વ છે? આ કુંડનું મહત્વ એ છે કે અહીંયા સદીઓથી સ્નાન કરવા માટે પિતૃઓની મોક્ષ ગતિ મળે છે આ કુંડ પર નાહવાથી। સ્પેશિયલી તુલસી વિવાહના દિવસથી અહીંયા ભવ્ય મનોરથનો કાર્યક્રમ થયો છે। તુલસી વિવાહના દિવસે શામળિયા અને તુલસીજીના લગ્નના શુભ પ્રસંગથી માંડીને આજે દેવ દિવાળીના દિવસે લાખોની સંખ્યાની અંદર ભાવિક ભક્તોની મેદની હાજરી આપીને પોતાની ધન્યતા અનુભવે છે। જે પણ ભાવિક ભક્તને પોતાની માનતા હોય, પોતાની ઈચ્છા હોય, પોતાની મહેચ્છા હોય અને પોતાના સર્વ કાર્યોને સિદ્ધ કરવાની જે શક્તિ અને સ્વપ્નો દર્શાવતા હોય એ સાક્ષાત કાળિયો ઠાકર, સાક્ષાત શામળિયો તરત જ પરચો આપીને સર્વ યાત્રાવૃંદને પોતાની ધન્યતા અનુભવે છે। શામળાજી મંદિર પરિસરને સુંદર આશોપાલવના તોરણથી સજાવવામાં આવ્યું હતું। દેવ દિવાળીને લઈ ભક્તોમાં પણ ભગવાનના દર્શન માટે ભારે ઉમંગ જોવા મળ્યો હતો। મંદિર પ્રશાસન તરફથી અને પોલીસ તરફથી ટ્રાફિક નિયંત્રણ માટે ભક્તોના તમામ વાહનો પૂરતા બહાર પાર્ક કરાવ્યા હતા। તેમજ મંદિરના ગેટ નંબર 3 તરફથી ગ્રામ પંચાયત તરફ થઈને હાઈવે રોડ બાજુ બહાર નીકળી શકાય એવી વ્યવસ્થા કરાઈ હતી।